સુરત શહેરના તમામ પોઈન્ટ પર નાકાબંધી કરી વાહન ચેકિંગની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તે જ અંતર્ગત સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પણ રાંદેર પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું। ડીસીપી ઝોન 5 અધિકારી પણ ખાસ ઘટના સ્થળે ઉપસ્થિત હતા અને વાહન ચેકિંગની કામગીરીમાં જોતરાયા હતા। ડીસીપી ઝોન 5ની અધ્યક્ષતામાં વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી, જેમાં રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો। કોઈપણ શંકાસ્પદ જણાય તો તેનું વાહન ચેકિંગ કરી વધુ પૂછપરછ કરવામાં આવી અને જે પણ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને ત્યારબાદ ગુજરાત હાઈ એલર્ટ પર છે। ઠેર ઠેર તમામ જિલ્લાઓમાં પોલીસ ચેકિંગના આદેશ આપવામાં આવ્યા છે। તે જ અંતર્ગત અલગ અલગ જગ્યાઓ પર પોલીસ ચેકિંગ કરી રહી છે। ગુજરાત ડીજીપીના આદેશ બાદ વાહન ચેકિંગ સહિતની પણ કામગીરી કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં પણ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હાલ આ રાંદેર વિસ્તારના જે દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ડીસીપી કક્ષાના અધિકારીની ઉપસ્થિતિમાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તાજેતરના ઘટનાક્રમ અનુસંધાને ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર છે। સુરત શહેર પોલીસના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સાથે સાથે તમામ હોટલોનું ચેકિંગ હાથ ધરાયેલું છે। શંકાસ્પદ આવાસો, ભાડવાતો ચેક કરવાની પ્રક્રિયા, ગોડાઉન ચેક કરવાની પ્રક્રિયા તેમજ સઘન વસ્તી ધરાવતા તમામ વિસ્તારોની ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બનવા પામે તેના માટે સુરત શહેર કટિબદ્ધ છે અને આવનારા દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। ચેકિંગ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ ધ્યાન પર આવે અથવા તો શંકાસ્પદ વ્યક્તિ જણાય આવે તો તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે।